સીધી વસ્તુ હોય તો એનું આપણે માપ આપણે ડાયરેક્ટ જ આવી મીટર પટ્ટીથી કરી શકીએ, બરાબર. પણ આવું વાંકો ચૂકો સળિયો છે તો એનું માપન કરવા કઈ રીતે કરશું? તો આવું માપન કરવું હોય તો એના માટે પહેલા એક આવી દોરી લઈ લેવાની, એને આ સળિયા સાથે માપ લેવાનું, જ્યાં જ્યાં ખાંચ આવે ત્યાં તમારે હાથ રાખતું જવાનું. આ રીતે સળિયાનું માપ દોરીથી લેવાનું છે. શેનાથી લેવાનું છે? દોરીથી. ઓકે. હવે જો અહીંયા સળિયો પૂરો થઈ ગયો તો હવે શું કરશું કે અહીંયા આપણે હાથ નાખીશું તો માપ કદાચ બદલાઈ જાય, એટલે આપણે અહીંથી દોરીને શું કરી દઈશું? કાપી નાખશું. હવે આ દોરીનો કટકો છે એને આપણે મીટર પટ્ટીથી, આને શું કહેવાય? મીટર પટ્ટી. આ મીટર પટ્ટી સાથે એને માપીશું. મીટર પટ્ટીથી માપતા બીજો છેડો દોરીનો જ્યાં આવે ક્યાં આવ્યો? 117 સેમી. 117 સેમીનો આ સળિયો હતો અને ઇંચમાં જોવું હોય તો ઇંચ કેટલી દેખાય છે? 46 ઇંચ. આ કેટલા સેમીનો થયો? 117 સેમીનો સળિયો હતો અને ઇંચમાં જોઈએ તો કેટલા સેમી? 46. સમજ પડી? હા. તો વાંકા ચૂકા સળિયાનું માપ લેવા માટે આપણે